નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત કરું છું આજના લેક્ચરની અંદર ધોરણ 10 વિષય ગણિત. તો આજે આપણે 7મું ચેપ્ટર યામ ભૂમિતિની જે ચર્ચા શરૂ કરેલી છે એમાં અગાઉના લેક્ચરની અંદર આપણે અંતરસૂત્ર સુધી વાત કરી હતી. હવે આજે આપણે બીજા લેક્ચરની અંદર થોડા થિયરીના અગત્યના મુદ્દાઓ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરની અંદર, કે જે આપણને અંતરસૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવામાં મદદરૂપ થશે એવા મુદ્દાઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ આપણે અગત્યના મુદ્દાઓમાં. પ્રથમ મુદ્દાની જો વાત કરીએ તો તમે જ્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર ગોતતા જાવ છો તેમ ત્રણ બિંદુઓ તમને આપ્યા હોય ને એમની વચ્ચેનું તમે અંતર સૂત્રનો ઉપયોગ કરીને અંતર ગોતો અને જો દરેક અંતર સમાન મળે છે, એટલે ત્રણેય બાજુના માપ જો સમાન હોય તો એનો મતલબ એવો થશે કે સમભુજ ત્રિકોણના શિરોબિંદુ હોય. કોના શિરોબિંદુ હોય છે? સમભુજ અથવા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય છે. આ પહેલો મુદ્દો યાદ રાખશો કે જ્યારે તમને ત્રણ બિંદુઓ આપવામાં આવેલા હોય ને તમને એમ કહેવામાં આવે છે કે સમબાજુ ત્રિકોણ છે કે નહીં ચકાસો, તો તમારે યાદ રાખવાનું કે સમબાજુ ત્રિકોણ ક્યારે કહેવાય? તો જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. એટલે ત્રણેય અંતર સમાન મળવા જોઈએ. બીજો મુદ્દો જો જોઈએ આપણે તો સમદ્વિબાજુ છે. તો તમને સમજ પડી ગઈ કે સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ કોને કહેવાય? તો બે બાજુઓના માપ કેવા હોવા જોઈએ? સરખા. એટલે ત્રણ બિંદુઓ આપેલા હોય, ત્રણેય બિંદુઓ વચ્ચેનું તમે અંતર ગોતો છો અને એ અંતરમાં જો બે અંતર સરખા મળે છે, એટલે બે માપ જો સમાન મળે તેને કહેવામાં આવે છે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ ગણવામાં આવે છે. ત્રીજો મુદ્દો જો આપણે લઈએ તો ત્રણેય બાજુના માપ અસમાન હોય તો એ વિષમભુજ ત્રિકોણના શિરોબિંદુ હોય છે. કેવા હોય છે? વિષમભુજ ત્રિકોણના શિરોબિંદુ. એટલે તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે આપેલ શિરોબિંદુ ત્રિકોણના છે તો કયા પ્રકારના ત્રિકોણના શિરોબિંદુઓ છે તે નક્કી કરો. તો જો ત્રણેય માપ સમાન મળે તો સમભુજ, ત્રણેયમાંથી બે માપ સમાન મળે તો સમદ્વિબાજુ, અને ત્રણેય માપ જો અસમાન હોય એટલે કે જુદા જુદા હોય તેને વિષમભુજ ત્રિકોણના શિરોબિંદુ કહેવાય છે. આ બાબતને તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી ચોથો મુદ્દો જો આપણે સમજીએ તો જો કોઈ પણ બે બાજુના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર થાય, એટલે પાયથાગોરસના પ્રમેયને અહીંયા ધ્યાનમાં લેવાનો છે કે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો એ કોના શિરોબિંદુ ગણવામાં આવે? તો પાયથાગોરસનો પ્રમેય આપણે જોયો છઠ્ઠા ચેપ્ટરની અંદર. તો કોના માટે હતો પાયથાગોરસનો પ્રમેય બાળકો? તો આપણને ખબર છે કે પાયથાગોરસનો પ્રમેય માત્ર ને માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે. તો અહીંયા તમે જોયું કે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર થાય તો પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે છે. એટલા માટે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હશે. કોના હશે? કાટકોણ ત્રિકોણના. તો આમાં આપણે ત્રિકોણની ચર્ચા કરી કે જ્યારે ત્રણેય બાજુના માપ સમાન હોય. અહીંયા ધ્યાન આપતા જજો, તમે દરેક મુદ્દાની અંદર સમજાવું છું કે ત્રણેય બાજુના માપ સમાન તો સમભુજ ત્રિકોણના શિરોબિંદુ, ત્રણ માંથી બે બાજુના માપ સમાન તો સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુ ગણવામાં આવે. ત્રણેય બાજુના માપ અસમાન હોય તો વિષમભુજ ત્રિકોણના શિરોબિંદુ કહેવાય. અને જો કોઈ પણ બે બાજુના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર થાય તો એ કોના શિરોબિંદુ હશે? કાટકોણ ત્રિકોણના. ટૂંકમાં પાયથાગોરસનો પ્રમેય લાગવો જોઈએ, જે અહીંયા તમને બતાવેલો છે. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે બે બાજુના વર્ગોનો સરવાળો AC સ્ક્વેર જેટલો, એટલે ત્રીજી બાજુના વર્ગ બરાબર હોય તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ ગણવામાં આવે છે. તો ત્રણેય બાબતો ચારે ચાર મુદ્દાઓ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના રહેશે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્યાર પછીનો મુદ્દો છે કે જો બે બાજુ સરખી અને પાયથાગોરસનો પ્રમેય લાગતો હોય એને કહેવામાં આવે છે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. કે બે બાજુ સરખી હોય અને પાયથાગોરસનો પ્રમેય લાગતો હોય. તમે અહીંયા જોવો છો AB બરાબર BC એટલે બે બાજુ સરખી છે અને AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર છે, એટલે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે છે. તો એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય. સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી અને કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે છે. તો આ મુદ્દો યાદ રાખવાનો. ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે ત્રણ બિંદુ સમરેખ હોય તો હવે અહીંયા જે વાત છે એ ખાસ મહત્વની છે. ત્રિકોણ માટે તો આપણે ચર્ચા કરી ગયા,
પણ ત્રિકોણ છે એ કેમ ખબર પડે તો એ આ મુદ્દાથી આપણને સમજ પડશે. આ અને આના પછીનો જે મુદ્દો છે એ બે મુદ્દાઓ આપણે સમજશું ત્યારે આપણને ખબર પડશે કે ક્યારે ત્રિકોણ બને અને ક્યારે ત્રિકોણ ન બને. તો જો ત્રણ બિંદુઓ સમરેખ હોવા માટે, એટલે સમરેખનો મતલબ શું થાય? અહીંયા શબ્દ છે આપણી પાસે સમરેખ. સમરેખનો મતલબ એવો થાય કે ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા પર હોય, એક જ સીધી રેખા પર હોય, તેને કહેવામાં આવે છે સમરેખ બિંદુઓ. તો સમરેખ બિંદુઓ છે એવું ક્યારે કહેવાય? તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર હોય તો એ ત્રણ બિંદુઓ સમરેખ છે. અહીંયા ધ્યાન આપજો, બે બાજુના માપનો સરવાળો કીધો છે, બે બાજુના વર્ગના માપનો સરવાળો નથી કીધો. જો વર્ગના માપનો સરવાળો હોય તો એ પાછો પાયથાગોરસનો પ્રમેય એટલે કાટકોણ ત્રિકોણ સાબિત કરે છે. અહીંયા માત્ર બે બાજુના માપનો સરવાળો છે ત્રીજી બાજુ બરાબર થાય તો એ સમરેખ બિંદુઓ છે. અને સમરેખ બિંદુઓ હોય, જેમ કે અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે માની લ્યો કે આ મારી પાસે એક રેખા છે. હવે બરાબર, આપણે પ્રોપર રેખા જ બનાવીએ કે માની લ્યો કે આપણી પાસે આ એક રેખા દોરેલી છે. હવે ઈ રેખા પર હું ત્રણ બિંદુઓ જુદા જુદા બતાવું છું. કેટલા બિંદુઓ? ત્રણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલું બિંદુ છે. બરાબર, અહીંયા ત્રણ બિંદુઓ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આપણી પાસે માની લ્યો કે આ પહેલું બિંદુ છે, આ બીજું બિંદુ છે અને આ ત્રીજું બિંદુ છે. ત્રણેય બિંદુઓ એક જ રેખા પર છે. આને કહેવામાં આવે છે સમરેખ. આને શું કહેવામાં આવે છે? સમરેખ. તો સમરેખ માટેની શરત શું થઈ કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય તો સમરેખ છે. તો ન થાય તો શું થાય? તો એના માટેની વાત કરીએ કે જો તમારી પાસે ત્રણ બિંદુઓ અસમરેખ હોવા માટેની શરત કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર ન થાય, એટલે તમારી પાસે માની લ્યો કે જે બે બિંદુઓ તમને આપવામાં આવ્યા છે એમાં પહેલું બિંદુ અહીંયા આપેલું છે, બીજું બિંદુ અહીંયા છે અને ત્રીજું બિંદુ અહીંયા છે. આ ત્રણ બિંદુઓ અસમરેખ છે. આ ત્રણ બિંદુઓ કેવા છે? અસમરેખ. અસમરેખ છે. આ ત્રણેય બિંદુઓને જો હું જોડી દઉં તો એનાથી જે આકૃતિ બને છે એ આકૃતિ કઈ બને છે? તમે જોઈ શકો છો તો ત્રિકોણ રચાય છે. તો અહીંયા વાત શું યાદ રાખવાની છે કે જ્યારે તમને ત્રણ બિંદુઓ માટેની વાત કરે તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાય તો સમરેખ, નો થાય તો અસમરેખ. અને અસમરેખ હોય એટલે ત્રિકોણ રચે છે. શું રચે છે? ત્રિકોણ. તો તમને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે આપેલ શિરોબિંદુ ત્રિકોણના શિરોબિંદુ છે કે નહીં, ચકાસો. તો તમારે શું બતાવવાનું? જો અસમરેખ હોય તો ત્રિકોણના શિરોબિંદુ હોય એવું તમારે યાદ રાખવાનું રહેશે. એટલે તમારે એને અસમરેખ બતાવવા પડે. કેવા બતાવવા પડે છે? અસમરેખ. તો એ ત્રિકોણના શિરોબિંદુ ગણાય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ચતુષ્કોણ માટેની જો આપણે ચર્ચા કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની પહેલી વાત કરીએ છીએ. આ વિકર્ણોના મધ્યબિંદુના યામ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું બતાવે તો યાદ રાખજો, વિકર્ણોના મધ્યબિંદુના યામ દરેક માટે સમાન હશે. દરેક માટે કેવા હશે? સમાન હશે. કારણ કે દરેક ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ અને ચોરસ, આ ચારની વાત કરું છું. ફરી સાંભળજો નામ: સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. એના વિકર્ણોના મધ્યબિંદુના યામ સરખા જ હોય કારણ કે એના વિકર્ણો છે પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે એટલે એના મધ્યબિંદુના યામ તો સરખા જ હોય છે. પણ આપણે જ્યારે અંતરસૂત્રથી કામ કરવાનું થાય, આ મધ્યબિંદુની વાત છે એ વિભાજન એટલે આના પછીનો જે ટોપિક આપણી પાસે આવશે, બીજો થિયરીનો ટોપિક, એની અંદર એની ચર્ચા આપણે વધારે કરીશું. અત્યારે યાદ રાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે સાબિત કરવો? તો સામસામેની બાજુઓના માપ સમાન થવા જોઈએ, વિકર્ણોના માપ સમાન થવા જોઈએ નહીં. સાંભળજો, વિકર્ણોના માપ કીધા છે, મધ્યબિંદુની વાત નથી કરતો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કેવી ખબર પડે? તો સામસામેની બાજુના માપ સરખા થવા જોઈએ અને એના મધ્યબિંદુના માપ એના વિકર્ણોના માપ સમાન ન થવા જોઈએ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ફરી એકવાર મુદ્દો બોલું છું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય પણ વિકર્ણોના માપ સરખા ન હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. આગળ વધીએ. ત્યાર પછીનો મુદ્દો છે સમબાજુ માટે. તો સમબાજુમાં ચારેય બાજુના માપ સરખા હોય પણ વિકર્ણોના માપ સરખા ન હોય તેને કહેવામાં આવે છે સમબાજુ.
તો આપણે બે વાત કરી, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી, વિકર્ણો સરખા ન હોય. સમબાજુમાં ચારેય બાજુ સરખી, વિકર્ણો સરખા ન હોય. હવે વાત કરીએ આપણે લંબચોરસની, તો લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોવી જોઈએ ને વિકર્ણો પણ સરખા હોવા જોઈએ, તો એને લંબચોરસ કહેવાય. સામસામેની બાજુઓ સરખી અને વિકર્ણો સરખા તો લંબચોરસ. જો સામસામેની બાજુ સરખી અને વિકર્ણો સરખા ન હોય તો એ સમાંતર. અને ત્યાર પછી ચોરસમાં ચારેય બાજુ સરખી અને વિકર્ણો પણ સરખા તો ચોરસ. જો ચારેય બાજુ સરખી અને વિકર્ણો સરખા ન હોય એને કોણ ગણવામાં આવે છે? સમબાજુ. એટલે ચતુષ્કોણ માટે ચારેય માટે યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમબાજુ ચતુષ્કોણમાં, લંબચોરસ અને ચોરસ ક્યારે કહેવાય એની બાબત યાદ રાખવાની, કારણ કે આપણે દાખલા માટે જરૂરી છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો લઈએ કે પી એ ત્રિકોણ એબીસી નું પરિકેન્દ્ર હોય. પરિકેન્દ્ર કોને કહેવામાં આવે? તો જ્યાં ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ છે એ જે બિંદુમાં છેદે છે એને મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. અને પરિકેન્દ્રની વાત અહીંયા કરવામાં આવે છે તો પરિકેન્દ્ર એટલે અહીંયા તમે આની ફરતે એક વર્તુળ તૈયાર કરો છો. એ વર્તુળ જે તૈયાર થાય, પી બિંદુને કેન્દ્ર લઈને વર્તુળ તમે તૈયાર કરો કે જે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું હોય તો એ વર્તુળ છે એ પરિવર્તુળ કહેવાય. આ કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય. પી એ, પીબી અને પીસી પરિત્રિજ્યા કહેવાય. તો ક્યારે પરિકેન્દ્ર કહેવામાં આવે છે? તો યાદ રાખજો, જ્યારે એક વર્તુળ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું હોય, ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું હોય તો એ વર્તુળનું કેન્દ્ર એટલે પરિકેન્દ્ર, એની ત્રિજ્યા એટલે પરિત્રિજ્યા. અને કાટકોણ ત્રિકોણ માટે આ મુદ્દો ખાસ અગત્યનો છે. કાટકોણ ત્રિકોણ માટે પરિકેન્દ્ર કોણ? તો કર્ણનું મધ્ય બિંદુ થાય. તમને પ્રશ્ન આપ્યો હોય, કાટકોણ ત્રિકોણ આપ્યો હોય ને એમ કે કર્ણનું મધ્ય બિંદુ કોણ? તો કે પરિકેન્દ્ર. એટલે તમને એમ કે પરિકેન્દ્ર ગોતો કાટકોણ ત્રિકોણમાં, તો આ મુદ્દાને ખાસ યાદ રાખવાનો છે કે કાટકોણ ત્રિકોણમાં પરિકેન્દ્ર ગોતવું હોય તો શું કરવાનું? કર્ણનું મધ્ય બિંદુ ગોતી લેવાનું. કર્ણનું મધ્ય બિંદુ ગોતો એ જ એમનું પરિકેન્દ્ર ગણવામાં આવે છે. તો આ આપણા અંતરસૂત્ર માટેની થિયરીઓ અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંતરસૂત્રના ઉદાહરણોનો અભ્યાસ કરી અને આગળ આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.